જો આવા કેમ્પ્સમાં આપણને ખબર પડે કે લોકો આગળ આવે, એક તો એમના ઈચ્છાથી આવે એક, અને બીજું કે કેન્સરના લક્ષણો શું છે એ એમને ખબર પડી શકે. આ કેમ્પના શરૂઆતમાં અમે બધું કેન્સર પ્રત્યેની માહિતી આપી છે લોકોને, જેનાથી લોકો આગળ આવેલા છે. બીજું કે આ લક્ષણોથી અમે ટેસ્ટિંગ કરીએ છીએ, અહીંયા એક્ઝામિનેશન કરીએ છીએ, એમાંથી એક 10% પેશન્ટ કે 5% લોકોને પણ કેન્સર પકડાય તો સારું છે. અત્યાર સુધી જે 50-60 પેશન્ટ જોઈ લીધું છે એમાંથી 2 પેશન્ટ પકડાયા છે કેન્સરના ગાંઠોથી. મોઢાના કેન્સરો બંને કાકાઓને આપણે પકડાયું છે અને બંને લોકોને ખબર નહોતી કે આ શું છે. સો હવે આ બંને પહેલા સ્ટેજ પર જ પકડાયું છે, એટલે ઓપરેશન હવે આગળ ટ્રીટમેન્ટ કરશે તો ટાઈમ પર એનું રાહત મળી જશે. સો આવા કેમ્પ્સનું ઉદ્દેશ જ છે કે આપણે અર્લી ડિટેક્શન, એટલે જલ્દી પકડી શકાય કેન્સરને, કેમકે જલ્દી ઉપાય કરશું તો એનો ઈલાજ કમ્પ્લીટ ક્યોર છે. અને કેન્સરનું નામ જે બદનામ છે એના લીધે જ છે, કેમકે 80% લોકો લેટ સ્ટેજ પર આવે ડૉક્ટર પાસે કેન્સરનું ટ્રીટમેન્ટ કરવા માટે. તો આપણે મેઇન એ જ જોવાનું છે કે આવા વધારે કેમ્પ્સ કરશું તો વધારે લોકો ઇન્વોલ્વ થશે, કેન્સરના લક્ષણો જાણશે અને અર્લી ડિટેક્શનથી આપણે કેન્સરને જલ્દી સ્ટેજ પર પકડાઈને એનો સંપૂર્ણ રીતે ક્યોર કરી શકાશે. જો પુરુષોમાં જે તંબાકુ વ્યસની છે અને બાકીના સિગરેટ, બીડી, પાન ખાય છે, એ લોકોમાં મોઢામાં છાલા થવું કે ગળામાં કોઈ ગાંઠ આવી કે ગળફામાં થૂંક આવવું, આ બધા લક્ષણો છે કેન્સરોના. તેમજ સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયનું મુખનું કેન્સર છે. કોઈ સ્ત્રીને બહુ બધું સફેદ પાણી પડે છે, માસિક અનિયમિત રૂપથી આવે છે, આ બધા લક્ષણો છે કે કેન્સર હોઈ શકે. સ્તનમાં કોઈ બી ગાંઠ હોય જે આપણા નાક જેવી કઠણતા અથવા હાડકા જેવું કઠણતા હોય તો એ કેન્સરના લક્ષણો છે. કોઈ પણ ગાંઠને જોવા માટે કેન્સરની ગાંઠો દુખાવો નહીં કરે, લાસ્ટ સ્ટેજમાં દુખાવો કરે. તો જ્યારે અર્લી સ્ટેજ હોય તો આ બધી કોઈ પણ શરીરમાં કોઈ બી ગાંઠ એવી હોય કે ભાઈ જે દુખાવો નથી કરતી ને અજીબ પ્રકારની કન્સિસ્ટન્સી છે, કઠણ છે, તો એનો તપાસ કરીને જાંચ કરવું જરૂરી છે. ભારત દેશમાં ટીબી બી બહુ કોમન છે, એટલે ઘણામાં કોઈ બી ગાંઠ હોય તો કેન્સર નહીં હોય. મોટાભાગના લોકોને ટીબી પકડાય, બટ એ પણ જલ્દી ડિટેક્ટ કરવું જરૂરી છે. આપણે કેન્સર ડિટેક્ટ કરી શકાશે.